તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો આજે તો તમને ખબર છે આપણે તો આઈટીઆઈ જતા જ હોય એટલે આજે થોડોક વધારે મોડું થઈ ગયું હતું. થઈ ગયા હતા 11 વાગે ગયા હતા. મારા દોસ્તાને ફોન કર્યો આવી ગયા સીધા આઈટીઆઈ, સીધો લખવા બેસી ગયો. સાહેબ કાંઈ આવ્યા નહોતા હજી આવી જાય રજા ઉપર હતા કદાચ. એટલે આપણે આપણું કામ કરવા માંડી પહેલાં ઘડિયાળ રાખી દે, બાકી ઘડિયાળની દેવાઈ જાય. હવે હમણાં થિયરી કરીને પછી પ્રેક્ટિકલ કરવાનું. જો પ્રેક્ટિકલ થઈ ગયું હવે થિયરી તો લખી નાખ્યો. પ્રેક્ટિકલ જો એફ બનાવવાનો હતો અંદર માપ બાપ લઈને. હાથ નકરા ઓઇલવાળા બધું ભરાઈ ગયું હતું. પરફેક્ટ બન્યું પણ એક નંબર. હવે જે હવે પ્રેક્ટિકલ બધું થઈ ગયું 3 જેવું થઈ ગયું. હવે જાય ઘરે સીધા શીશો બીસો લઈ લઈ સાહેબ પાસે રજા લઈ લીધી ને જાય હવે સીધા આપણા ઘરે. માંડ બસ મળી તો આપણે મોડા ભોગ્યા 3:45 જેવું થઈ ગયું હતું. આપણા વિસાવદર ભોગ્યા તો અને આપણે આવી ગયા દુકાને આવી જમી લીધું. નીચે સેમ્પલ દેખાડવા આવ્યા છે. ચા પી લે યાર, કપડાં આવતે જોઈ લેજો. નવા એક્ઝામ્પલ દેખાડે. આપણે લેસન કરવા માંડીએ થોડુંક બાકી હતું અને હવે જાય ઘરે. અત્યારે ચાંદો હતો કેવડો મોટો દેખાતો હતો. મને એમ કે મારો ફોન S20 અલ્ટ્રા છે તો આપણે ઝૂમ કરવા માંડ્યા. મને એમ કે સીધો ચોખ્ખો દેખાય હતા, ફૂલ ઝાંખો દેખાણો. આપણો ફોન છે ને આવો આઈફોન. આપણે આવી ગયા અત્યારે ઘરે, કપડાં બપડા બદલાવી દીધા છે અને આ જે આવ્યો આપણો પહેલો પગાર. તો પહેલાં તમારા મમ્મીને હાથમાં દઈ દઈએ આપણે પહેલો પગાર. મમ્મી પહેલો પગાર. હવે તો અત્યારે જમી લીધું અને રાખી દે આપણે મંદિરમાં પૈસા. જય શ્રી રામ, મળ્યા બીજા બ્લોગમાં.